નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 5 વિષય સૌની આસપાસ એટલે કે પર્યાવરણનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની થાય છે. તો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ પસંદ કરીને ખાનાની અંદર લખવાનો છે કે રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો કાળા અને સફેદ રંગમાં. પ્રશ્ન નંબર 2 છે કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે? તો મિત્રો બ છે કારેલાનો. પ્રશ્ન નંબર 3 છે નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? ચણા મિત્રો. પ્રશ્ન નંબર 4 છે મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો મેલેરિયા થાય છે, મેલેરિયા. પ્રશ્ન નંબર એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે બ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 1 છે લોહીની તપાસ ખાલી જગ્યા યંત્ર દ્વારા કરવામાં આવે છે? તો માઇક્રોસ્કોપ વડે કરવામાં આવે છે. ઉપરકોટના કિલ્લામાં આવેલા ખાલી જગ્યાનો કૂવો જાણીતો છે? તો નવઘણનો કૂવો જાણીતો છે. મીઠું ખાલી જગ્યામાં ઓગળે છે? તો મીઠું પાણીમાં ઓગળે છે. વધુ વરસાદ આવે તો ગામમાં ખાલી જગ્યા છલકાઈ જાય છે? તળાવ છલકાઈ જાય છે. ખાલી જગ્યામાંથી વેફર્સ બનાવવામાં આવે છે? તો બટાટામાંથી. પ્રશ્ન નંબર 2 અ છે નીચેના વિધાનોમાંથી સાચો વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ચોકડી નિશાની કરો. અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે? વિધાન સાચું છે. પાણી પીધા વિના લાંબો સમય ચલાવી શકાય છે? વિધાન ખોટું છે. ઉપરકોટના કિલ્લામાં રાણી વાવ આવેલી છે? વિધાન ખોટું છે. સૂર્ય એક પ્રકારનો તારો છે? વિધાન કેવું છે? સાચું છે. બંધ બેસતું જોડકું જોડવાનું છે. ગોખરુના બીજ તો મિત્રો પશુઓ. તકમરિયાના બીજ પાણી. આકડાના બીજ પવન. કઈ રીતે આવે છે એમ, બરાબર છે. વડના બીજ તો વડના બીજ પક્ષીઓ દ્વારા આવતા હોય છે. પ્રશ્ન નંબર 3 અ છે મિત્રો વર્ગીકરણ કરો. નીચેના પ્રશ્નોનું પદાર્થોનું પાણીમાં ઓગળી શકે અથવા પાણીમાં ન ઓગળી શકે તેવા પદાર્થોનું વર્ગીકરણ કરવાનું છે. પાણીમાં ઓગળી શકે તેવા પદાર્થ છે ખાંડ છે, સાકર છે, મીઠું છે, લીંબુનો રસ છે, દૂધ છે અને મધ છે. પાણીમાં ન ઓગળી શકે તેવા પદાર્થ છે કાચ છે, તેલ છે, લાકડું છે, લોખંડ છે, ટાંકણી છે અને પ્લાસ્ટિક છે. પ્રશ્ન નંબર 2 છે માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના પાચન અંગોના એક એક પદાર્થ કાર્ય કરી રહ્યો છે. અન્નળી તો તે ખોરાકને મોંમાંથી જઠર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. 2 નંબર છે જઠર, તે ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે. જઠરમાં ખોરાક સાથે પાચક રસ ભળે છે અને પાચન થાય છે. પ્રશ્ન નંબર 3 છે તે મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે અને પચેલા ખોરાકના ઘટકો નાના આંતરડાની દિવાલમાં શોષાય છે. મોટું આંતરડું તે ખોરાકમાંથી પાણી શોષવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 4 છે અ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખવાના છે, ગમે તે 8. ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા શું કરે છે? તો સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. પ્રશ્ન નંબર 2 છે આર્યનાથે બીન વગાડવાની કલા એટલે કે આર્ટ્સ કોની પાસેથી શીખી છે? તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે. પ્રશ્ન નંબર 3 છે કડવો સ્વાદ હોય તેવી 2 વાનગીઓના નામ આપો. તો કારેલાનું શાક અને મેથીના લાડુ. ખોરાકનું બગડવું એટલે શું? ખોરાક વધુ પડી રહીને વાસી થઈ જાય છે, તેમાંથી ખરાબ વાસ આવે છે એટલે ખોરાકનું બગડવું કહે છે. છોડને પાણી ન મળે તો શું થાય? છોડ સુકાઈ જાય છે, ચમડાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે, ચીમડાઈ જાય છે, સુકાઈ જાય. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. બાષ્પીભવન એટલે શું? પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે.
મેલેરિયા કયા પ્રકારના મચ્છરમાં દ્વારા ફેલાય છે? તો માંદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તો ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દૃશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે. આ માટે ચંદ્ર પર કઈ તિથિ બિલકુલ દેખાતા નથી? તો અમાવસની તિથિ એ બિલકુલ દેખાતા નથી. પ્રશ્ન નંબર 5 છે મિત્રો. નીચેના પ્રશ્નો આપણે ઉત્તર આપવાના છે. 5 માંથી ગમે તે 4, પણ તમારે મિત્રો 5 એ 5 તૈયાર કરવાના છે. તમે મીઠું પાણીમાં ઓગાળ્યા પછી જોઈ શકો છો? જો ના તો કેમ? ના, મીઠું પાણીમાં ઓગાળ્યા પછી જોઈ શકાતું નથી, કેમ કે મીઠું સફેદ હોવાથી તેનું દ્રાવણ રંગહીન છે અને મીઠું પાણીમાં પૂરેપૂરું ઓગળી સંપૂર્ણપણે અદરૂપ બની જાય છે, એટલે અદૃશ્ય થઈ જાય છે. મીઠું પાણીમાં દ્રાવ્ય છે. માંચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી શું લાવ્યા? તો તાડના ઝાડ પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરી ઝાડના થાંભલા અને નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ લાવ્યા હતા. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? વિચારો. શરીરમાં નબળાઈ આવે છે અને અશક્તિ લાગે છે. કામ કરતા થાક અનુભવાય છે. શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે અને બીમાર પડવાની શક્યતા રહે છે. ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? આપણે પીવાનું પાણી કૂવા છે, બોર છે, તળાવ છે, નદી છે કે ઘરમાં આવેલા નળમાંથી મેળવીએ છીએ. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ઉપર વચ્ચે સૌ સંબંધ રહેલો છે. સૂર્ય એક તારો છે અને પૃથ્વી સૂર્યમંડળનો એક ગ્રહ છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. આ પૃથ્વીની આસપાસ ફરે છે. સૂર્યનો એક ગ્રહ પૃથ્વી છે અને પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. સૂર્ય સૌથી મોટો, તેમાંથી નાની પૃથ્વી અને પૃથ્વી નાનો ચંદ્ર, આમ ત્રણેય અવકાશી પડદા જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. તો મિત્રો, ખાસ વિનંતી છે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપની લિંક આપેલી છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સઅપ લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં મોસ્ટ આઈએમપી પેપરો અવેલેબલ છે, એ તમને મળતા રહેશે. તો મિત્રો આવજો. બાય બાય. જય હિન્દ, જય ભારત.